Good morning, all of you. Welcome to the 29th session of computerized accounting system using Tally. As all of you know that we have finished third unit in my previous session. We studied all the inventory vouchers and now it is time for the last unit, that is unit number 4. On your screen you can see it, you can read it. The name of unit number 4 is Technological Advantages of Tele ERP 9. And here is the index. In this unit, we have to learn 7 different types of Tele functions. These are the functions. One by one, I will spell all the functions. You may write down the index. Exception reports, first one. Then second one is televault. Third, security control. Then comes number 4, backup. And after backup comes restore. You can write this way also, backup of data and restore of data. એ રીતે પણ લખી શકો. Point number 6, export and import of data. Export import goods નું કે સર્વિસ નું નથી કરવાનું. How to export and import company data, a function જોવાનું છે. And the last point to be studied is how to split company data. આ 7 functions આપણે જોવાના છે. ખાલી જોવાના જ છે, આની કોઈ એક્સરસાઇઝ નથી. લેટ મી ટેલ યુ, આમાંના એક પણ પોઈન્ટની એક પણ એક્સરસાઇઝ નથી. ખાલી આપણે નાના નાના એક્ઝામ્પલ લઈ અને આ 7 ફંક્શન જે છે એ સમજવાના છે. અને એ 7 ફંક્શન્સ આવડી જાય એટલે આપણું યુનિટ નંબર 4 પૂરું થશે. So are you ready, guys? These are the technical kind of functions that we are going to see. Let us begin our fourth unit with the first point, exception reports. You may call them exceptional reports also. એ શું છે અને ટેલીમાં એક રિપોર્ટ ક્યાં જનરેટ થાય? જો આ રિપોર્ટ જે હોય છે એ આપણે તો બનાવવાના હોતા નથી. ટેલી automatically generates all the reports. You can see over here on gateway of Tally, all the reports are automatically generated. You know that. Lot of times we have seen stock summary, profit and loss account, balance sheet, right? આ બધું automatic generate થાય છે. All the ledger accounts are automatically maintained and balanced by Tally.
We don't have to prepare any report. તો એક્સેપ્શન રિપોર્ટ કોને કહેવાય અને એ ક્યાં હોય? Exception reports are kind of negative reports. Exception reports are kind of negative reports. Let us take one example. Let us open a new company, or rather we can use any existing company also. આપણે ઓલરેડી જે કંપની બનાવેલી છે એ કંપની પણ યુઝ કરી શકીએ અને નવી કંપની જે છે એમાં પણ બનાવી શકીએ. આપણે એક નવી કંપની અહીંયા ઓપન કરીએ છીએ, એનું નામ આપી દે એક્સેપ્શન લિમિટેડ, કારણ કે એક્સેપ્શન રિપોર્ટ આપણે સ્ટડી કરીએ છીએ તો એનું નામ આપી દે એક્સેપ્શન. આ બાકીનું બધું જે છે જવા દઈએ, બરાબર. પિન કોડ એક રાખીએ, આપણે દર વખતે નાખ્યો છે તો આ વખતે નાખીએ. આ બધું જવા દો. અહીંયા આપણે 1st April 2019. So our new company is created here by Exception Limited. હવે એમાં આપણે થોડાક અકાઉન્ટ્સ બનાવી લઈએ, મલ્ટિપલ બાદ બનાવીએ. ફોર એક્ઝામ્પલ એક પરચેઝ અકાઉન્ટ બનાવી નાખીએ અંડર પરચેઝ ગ્રુપ. સેલ્સ અકાઉન્ટ બનાવીએ અંડર સેલ્સ ગ્રુપ. ઓલરેડી આ બધું તમે કરેલું છે. પછી આપણે 2-3 પાર્ટીના અકાઉન્ટ બનાવી લઈએ. ફોર એક્ઝામ્પલ રામ અકાઉન્ટ. રામ આપણા સપ્લાયર છે એવું અઝ્યુમ કરીએ, અને સન્ડ્રી ક્રેડિટર્સ. અને એક અકાઉન્ટ બનાવી નાખીએ કૃષ્ણા અકાઉન્ટ. કૃષ્ણા is our customer. Put her under sundry debtors. Right? આ રીતે આપણે 4 અકાઉન્ટ બનાવી લીધા. પછી ઇન્વેન્ટરી ઇન્ફોમાં જઈ અને એક યુનિટ ઓફ મેઝરમેન્ટ કરી દઈ. ફોર એક્ઝામ્પલ કેજી ઓર કિલોગ્રામ. રાઈટ? કિલોગ્રામ આપણે પીસીસ બહુ જ બનાવ્યા, કિલોગ્રામનો કોઈ દી વારો નથી આવ્યો, તો કિલોગ્રામ બનાવી. કિલોગ્રામમાં નંબર ઓફ ડેસિમલ પોઈન્ટ આપી શકાય 0.5 or 0.2. Right? હવે એક કે બે આઇટમ્સ બનાવીએ અંડર ગ્રુપ ઓલ આઇટમ્સ જ કરી નાખીએ. ફોર એક્ઝામ્પલ શુગર કિલોગ્રામ. અત્યારે આપણે ક્વોન્ટિટી એન્ટર નથી કરતા. પછી આપણે ટી બનાવીએ, કોફી બનાવીએ. આ બધા હું અઝ્યુમ કરીને જ લઉં છું, કોઈ એક્સરસાઇઝ નથી. આપણે તમે જાણો જ છો આ બધું બને આવી જ રીતે, બરાબર છે. આ રીતે આપણે આ 3 આઇટમ્સ ક્રિએટ કરી. હવે આપણે પરચેસ કરીએ. પરચેસ કેવી રીતે કરશું? અકાઉન્ટિંગ વાઉચર્સમાં જશું. આ બિલ વાળું પરચેસ છે એમ જ માનીએ, બરાબર. અને પરચેસ વાઉચર સિલેક્ટ કરીએ. ઇનવોઇસ નંબર 1, પાર્ટી રામ, કારણ કે રામ જે છે ઇઝ અ ક્રેડિટર, એટલે એની પાસેથી આપણે પરચેસ કરીએ. પરચેસ અકાઉન્ટ. હવે એની પાસેથી આપણે શું પરચેસ કરીએ છીએ? તો કે કોફી.
150 kgs. For example, 100 rupee rate, no discount. પછી આપણે tea purchase કરીએ. For example, we are purchasing 75 kilograms of tea. Approx 110 rupees. I don't know the actual price of tea. એટલે હું મારી રીતે ધારીને હાલું છું. પછી હજી એક આઈટમ ક્રિએટ કરીએ, sugar. For example, we are purchasing 200 kilograms of sugar at 90 rupees per kilo. So 3 commodities, coffee, tea and sugar, are purchased from Ram. આપણે રામને પેમેન્ટ આપવાનું બાકી છે. હવે એકવાર સ્ટોક સમરી ચેક કરી લઈએ. તો આપણને સ્ટોકમાં જે 3 પ્રોડક્ટ આપણે પરચેસ કરી છે એ શો કરે જ છે, રાઈટ? Now we will sell them. Let us go to accounting vouchers. Select sales from here, or it may be F8 sales. We will sell these goods to Krishna. Krishna is our customer. Sales account, right? અહીંયા સ્ટોક આપણને બતાવશે. ફોર એક્ઝામ્પલ કોફી છે 150 છે kgs in stock. એમાંથી આપણે 50 kgs સેલ કરી દઈએ છીએ for 225 rupees. Then we are selling tea. tea આપણી પાસે 75 kilos છે, એમાંથી 40 kgs આપણે સેલ કરી દઈએ છીએ at 125 per kilogram. Then we sell sugar. sugar આપણી પાસે ગોડાઉનમાં 200 kilograms છે. kilograms માંથી, for example, we are selling 140 kilograms at 108 rupees per kilogram. આ રીતે આપણે કૃષ્ણને સેલ કરી દીધું અને હવે આપણે આને એક્સેપ્ટ કરી લીધું, રાઈટ? હવે go back to Gateway of Tele and let us check the stock summary. હવે આટલો સ્ટોક છે આપણી પાસે. After selling to Krishna, we have the stock right over here on the screen, right? હવે ફરીથી આપણે નવું સેલ કરીએ છીએ. એના માટે એક નવું અકાઉન્ટ ક્રિએટ કરીએ. અહીંથી જ ઓલ્ટર C કરીને આપણે ન્યૂ અકાઉન્ટ ક્રિએટ કરીએ. ફોર એક્ઝામ્પલ શંકર, he is our customer. અને આ અકાઉન્ટ અહીંયા આપણે ક્રિએટ કરી લીધું. We are selling to Shankar, sales account. હવે શંકર છે એને આપણે ખાલી ટી જ સેલ કરીએ છીએ.
અને અહીંયા તમે જોવો છો કે ટી આપણી પાસે ગોડાઉનમાં પડી છે. હાઉ મેની કિલોગ્રામ્સ આર લાઇંગ ઇન ગોડાઉન? 35 kilograms, right? 35 kilograms. Select T. હવે ઘણીવાર એવું બને આપણી પાસે 35 kilograms હોય અને બાય મિસ્ટેક આપણે 40 kilograms સેલ કરી દીધી. આવું બની શકે. પછી ખબર પડે આપણને કે લે ટી તો આપણી પાસે 35 કિલો જ હતી ને આપણે સેલ કરી નાખી 40 kilograms. એટલે 5 kilograms જે છે એ નેગેટિવ સ્ટોક બતાવે. એ પછી આપણે માર્કેટમાંથી લઈને આપીએ એવી વાત અલગ છે, પણ ટેલીમાં કઈ રીતે શો કરે that we want to see. હવે અહીંયા તમે ક્વોન્ટિટીમાં 40 kgs એન્ટર કરો એટલે જો અહીંયા આગળ વોર્નિંગ આવશે, વોર્નિંગ, અને નીચે જો લખેલું નેગેટિવ સ્ટોક -5 kilograms. એટલે ટેલી તમને કહે છે કે તમારી પાસે 35 kilograms જ છે, તમે 40 સેલ ન કરો, ખાલી વોર્નિંગ આપે. પણ તોય આપણે તો 40 કિલો સેલ કરવી જ છે એટલે એન્ટર આપો એટલે વોર્નિંગ જતી રહેશે. હવે અહીંયા તમે એની પ્રાઇસ એન્ટર કરો, તમે જે પ્રાઇસમાં એન્ટર કરશો. ફોર એક્ઝામ્પલ તમે એને 130 kgs 130 પર કેજીમાં સેલ કરો છો. 40 kilograms જે છે એ સેલ થઈ ગઈ અને આ એક્સેપ્ટ થઈ ગયું. હવે સ્ટોક સમરીમાં જઈને જુઓ અને એમાં ટી જો ઉપરના બે પ્લસમાં બતાવશે, ટી જો માઇનસમાં બતાવે છે, એટલે આ થયો નેગેટિવ સ્ટોક. પણ અહીંયા તો શું છે, ત્રણ જ આઇટમ્સ છે, ટી, શુગર અને કોફી. એટલે આરામથી ખબર પડી જાય છે. Suppose the company is selling hundreds of items. DMart છે for example. DMart is selling thousands of items. તો એ કઈ એક આવી રીતે સ્ક્રોલ કરીને જોવે, કઈ પ્લસ છે ને કઈ માઇનસ છે, આખી સ્ક્રીન ભરાઈ જાય. કેટલું બધું એને સ્ક્રોલ ડાઉન કરવું પડે. 1000+ પ્રોડક્ટ્સ જે કંપની સેલ કરતી હોય એને જોવું હોય કે કઈ પ્રોડક્ટનો સ્ટોક પ્લસમાં છે અને કઈ પ્રોડક્ટ જે છે એ નેગેટિવમાં છે, એ જોવું હોય તો કેવી રીતે જોવે? તો એના માટે એક્સેપ્શન રિપોર્ટ આવે. એ ક્યાં આવે? So see, on gateway of Tele we have the option of display. Enter display. ડિસ્પ્લે મેનુમાં છેક નીચે સુધી જાઓ એટલે અહીંયા આગળ જુઓ તમને એક્સેપ્શન રિપોર્ટ્સ દેખાય છે. એન્ટર એક્સેપ્શન રિપોર્ટ એટલે આટલા ઓપ્શન્સ બીજા આવશે. એમાં પહેલો જ ઓપ્શન જુઓ, નેગેટિવ સ્ટોક. એમાં જાઓ એટલે તમને ખાલી ટી જ બતાવશે. જો જે માઇનસમાં હશે ને એ જ બતાવશે. અહીંયા જો સુગર અને કોફી નહીં બતાવે. વાય? Because they are having positive or plus stock. Only tea is having minus stock. તો જેટલાનો માઇનસમાં સ્ટોક હશે ને એ બધો નેગેટિવ સ્ટોકમાં અહીંયા બતાવી દેશે. રાઈટ? આને કહેવાય એક્સેપ્શન રિપોર્ટ, નેગેટિવ રિપોર્ટ. Are you clear about the negative exception report? હજી એક્સેપ્શન રિપોર્ટ કન્ટિન્યુઝ રાખીએ છીએ. ડોન્ટ વરી, it is not over.
હવે અહીંથી આગળ વધીએ. આપણે અકાઉન્ટ્સ જોઈએ. આ ડિસ્પ્લેમાં જ છે અકાઉન્ટ બુક્સ, ડે બુકની નીચે. એમાં તમારે કોઈ પણનું અકાઉન્ટ જોવું હોય તો તમે જોઈ શકો. ફોર એક્ઝામ્પલ આપણે લેજરમાં જઈએ, તમારે જેનું અકાઉન્ટ જોવું હોય જોઈ શકો. ફોર એક્ઝામ્પલ યુ વોન્ટ ટુ વ્યૂ ક્રિષ્ના અકાઉન્ટ, આર ક્રિષ્ના અકાઉન્ટ. ક્રિષ્ના આપણા કસ્ટમર છે and we have to collect how much amount right over here? 31,370. આટલા આપણે ક્રિષ્ના પાસેથી લેવાના છે. જનરલી ડેટર્સ હોય ને એટલે એની ડેબિટ બેલેન્સ હોય અને ક્રેડિટર્સ હોય એની ક્રેડિટ બેલેન્સ હોય. પણ ઘણીવાર એવું બને કે ડેટર્સ છે એડવાન્સમાં ઝાઝી અમાઉન્ટ આપી રાખે એડવાન્સમાં. તો in that case debtors will have credit balance as well. જો એડવાન્સમાં એને પૈસા આપી રાખ્યા હોય તો. એવી જ રીતે આપણા ક્રેડિટર્સ છે એની ક્રેડિટ બેલેન્સ હોય, પણ આપણે એડવાન્સમાં એને ઝાઝું પેમેન્ટ કરી દીધું હોય તો ક્રેડિટર્સની પણ ડેબિટ બેલેન્સ હોઈ શકે. તો એને પણ એક્સેપ્શન રિપોર્ટ જ કહેવાય. Exception report is such a report which is against the normal nature of the account. Normal nature of the account. Debtors account જે હોય એનું જનરલ નેચર કેવું હોય કે એની ડેબિટ બેલેન્સ હોય, જેમ અહીંયા ક્રિષ્ના જે છે એની ડેબિટ બેલેન્સ બોલે છે. જો એવી જ રીતે આપણે રામનું અકાઉન્ટ જોઈએ. રામ ક્રેડિટર છે તો જો રામની ક્રેડિટ બેલેન્સ બોલે છે, અહીંયા ક્રેડિટના કોલમમાં બતાવે છે. જો ક્રેડિટર્સ આર નોર્મલી હેવ ક્રેડિટ બેલેન્સ, ધેટ ઇઝ ધ નેચર ઓફ ક્રેડિટર્સ અકાઉન્ટ. એનાથી વધારે પેમેન્ટ થઈ ગયું હોય તો ક્રેડિટર્સની ડેબિટ બેલેન્સ બોલે, વિચ ઇઝ અગેન્સ્ટ ધ નેચર. હવે આપણે પેમેન્ટ લઈએ અને પેમેન્ટ કરીએ. ફરીથી આપણે અકાઉન્ટિંગ વાઉચર્સમાં આવીએ અને એમાં રિસીટમાં જઈએ. રિસીટ આપણને કોની પાસેથી મળશે? તો જો ક્રિષ્ના આપણા કસ્ટમર છે અને શંકર પણ આપણા કસ્ટમર જ છે. ક્રિષ્ના આપણે એન્ટર કરશો એટલે ક્રિષ્ના પાસેથી કેટલા લેવાના છે અહીંયા બતાવશે. We have to collect 31,370 rupees. Out of that, for example, Krishna is paying 20,000. Against reference, એમાં સિલેક્ટ કરી દેશું. હવે અહીંયા ફરીથી 2 કરીએ અને શંકર પાસેથી પેમેન્ટ લઈ લઈએ. શંકર પાસેથી 5,200 નું પેમેન્ટ લેવાનું છે. એની સામે શંકર એક સાથે 6,000 નું પેમેન્ટ આપી દે છે. બાકીના રાખો, હજી મારે આગળ લેવાનું છે, એમાં વાળી લેજો. એટલે એને આપી દીધું 6,000. એટલે 800 રૂપિયા એડવાન્સમાં થશે. Wait a minute, what is happening? શંકરના 5,200 against રેફરન્સમાં 5,200 અને એડવાન્સમાં 800.
શંકર 6000. આપણે એક એન્ટ્રીને છૂટી પાડી દઈએ. ફરીથી કરું છું. રિસીપ્ટ કૃષ્ણા, એની પાસેથી આપણે 20,000 લીધા. અગેન્સ્ટ રેફરન્સ ક્રેડિટ બાય કેશ. આ કૃષ્ણાની એન્ટ્રી થઈ ગઈ. હવે શંકર લઈએ 6000 against reference અને એક બાકીના 800 આપણે એડવાન્સમાં મૂકી દઈએ. ક્રેડિટ જ કરશું આપણે બાય કેશ. હા, હવે તમને ખબર જ છે શંકરના એડવાન્સમાં 800 રૂપિયા આવી ગયા છે. ફરીથી ડિસ્પ્લેમાં જઈએ અને એક્સેપ્શન રિપોર્ટમાં જોઈએ. હવે એક્સેપ્શન રિપોર્ટમાં સેકન્ડ ઓપ્શન અહીંયા આવે છે નેગેટિવ લેજર્સ. ઓલું નેગેટિવ સ્ટોક હતું, અહીંયા નેગેટિવ લેજર. તો જો અહીંયા નેગેટિવ લેજરમાં શંકરનું એકનું જ અકાઉન્ટ બતાવશે, કૃષ્ણાનું નહીં બતાવે, કારણ કે કૃષ્ણા એડવાન્સમાં કંઈ નહોતું આપ્યું, હજી તો એના બાકી છે. શંકરે એડવાન્સમાં આપી દીધા છે એટલે શંકરની જો ક્રેડિટ બેલેન્સ બોલે છે અહીંયા ક્રેડિટ સાઈડ. હવે આપણે રામ વાળું કરીએ. રામ સપ્લાયર છે, રામને આપણે પેમેન્ટ કરવાનું છે બાય રામ અકાઉન્ટ. કેટલું પેમેન્ટ કરવાનું છે? 41,250. એની સામે આપણે એને આપી દઈએ છીએ 42,000 અગેન્સ્ટ રેફરન્સ અને બાકીના જે છે એડવાન્સમાં ટુ કેશ. હવે પાછું જો ડિસ્પ્લેમાં એક્સેપ્શન રિપોર્ટ, એમાં તમારે જોવું હોય કે કોનું એડવાન્સ પડ્યું છે કે કોને એડવાન્સમાં આપણે આપેલા છે. તો નેગેટિવ લેજરમાં જઈને જોઈએ તો જો અહીંયા શંકરની ઉપર જ રામ પણ આવી ગયું 750 અને કેશ અકાઉન્ટ એ નેગેટિવ બેલેન્સમાં છે 16,000. જો અહીંયા આ બાજુ ગ્રુપનો ઓપ્શન એ આપેલો છે એટલે તમારે ખાલી કસ્ટમર્સના અકાઉન્ટ જ જોવા હોય તો અહીંથી સન્ડ્રી ડેટર્સ સિલેક્ટ કરી લો તો જો ખાલી શંકર જ બતાવશે. કેટલા કેટલા કસ્ટમર્સના એડવાન્સમાં પૈસા આવેલા છે તો કે એક શંકરના જ આવેલા છે. એ રીતે તમારે જોવું કેટલા કેટલા સપ્લાયરને આપણે એડવાન્સમાં આપી દીધા છે તો ફરીથી અહીંથી ગ્રુપમાં જઈ સન્ડ્રી ક્રેડિટર્સ આપી દો તો તમને રામ બતાવશે. અને કેટલા એડવાન્સમાં આપણે એને આપી દીધા છે તો કે 750. તો આ રીતે જ્યારે કોઈ પણ અકાઉન્ટની નોર્મલી ડેબિટ બેલેન્સ આવતી હોય પણ અત્યારે એની ક્રેડિટ બેલેન્સ બતાવે છે, કે જનરલી ક્રેડિટ બેલેન્સ આવતી હોય અત્યારે ડેબિટ બેલેન્સ બતાવે છે, તો એને નેગેટિવ કે અનફેવરેબલ બેલેન્સ કહેવાય, ઓપોઝિટ બેલેન્સ કહેવાય. અને એ તમે નેગેટિવ સ્ટોક અથવા નેગેટિવ લેજરમાં જઈને જોઈ શકો. એને એક્સેપ્શન રિપોર્ટ કહેવાય. એવી જ રીતે આ એક્સેપ્શન રિપોર્ટના જ મેનુમાં નીચે અહીંયા ઈમેલ આઈડીનો ઓપ્શન આવે છે. એન્ટર ઈમેલ આઈડી. તો અહીંયા આગળ તમારા જેટલા પણ અકાઉન્ટ્સ છે પાર્ટીના એ બધાની ડિટેલ્સ અહીંયા બતાવશે. ડિટેલ્સ બતાવશે એટલે જેની ડિટેલ્સ બાકી છે એ બતાવશે. તો જો આપણે કૃષ્ણ અકાઉન્ટ, રામ અકાઉન્ટ, શંકર અકાઉન્ટ, આ બધું આપણે
ક્રિએટ કરી દીધું હતું એ બધામાં મોબાઈલ નંબર, ટેલિફોન નંબર, ઈમેલ આઈડી આવું કંઈ નાખ્યું નહોતું. એટલે આ ડેટા આખો કલેક્ટ કરી તમે શકો એટલા માટે આ લિસ્ટ આખું એ બતાવે કસ્ટમર્સ અને સપ્લાયર. પછી આ બધાનો ડેટા તમારે કલેક્ટ કરી લેવાનો. એ કઈ રીતે કલેક્ટ કરશું? તો કે આપણે ગેટવે ઉપર જઈએ, અકાઉન્ટ ઇન્ફોમાં જઈએ, એમાં લેજરમાં જઈએ અને વન બાય વન બધામાં ઓલ્ટર કરતા જઈએ. ફોર એક્ઝામ્પલ પહેલા ઓલ્ટર કરીએ. Krishna is our sundry debtor. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે એની બધી જે કંઈ પણ ડિટેલ્સ છે એ આપણે અહીંયા એન્ટર કરીએ. ફોર એક્ઝામ્પલ ડેબરોડ, રાજકોટ, ગુજરાત, પિનકોડ, પછી અહીંયા એની બેંક ડિટેલ્સ જોતી હોય તો એને યસ આપો. કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરે છે તો ચેકથી, અકાઉન્ટ પેઈ, એનો પાન નંબર હોય તો એ અહીંથી લઈ લ્યો, એને જીએસટી લાગુ પડતું હોય તો એ લઈ લ્યો અને એક્સેપ્ટ કરી લો. આ રીતે અહીંથી બધી ડિટેલ્સ તમે એન્ટર કરી શકો. રાઈટ? હવે તમે મને એમ કહેશો કે આપણે જ્યારે કોઈ પણ પાર્ટીનું અકાઉન્ટ બનાવીએ તો એમાં તો આ કઈ મોબાઈલ નંબર, ટેલિફોન નંબર, ઈમેલ આઈડી એવું કઈ આવતું નથી. આવે છે. કઈ રીતે આવે છે એ હું કહું. તમારે ઓલ્ટરમાં જઈ અને બધાને ચેન્જ કરવું પડે, એડિશનલ ડિટેલ્સ એડ કરવી પડે. બરાબર? ઓલ્ટરમાં કઈ રીતે જાશો? કાં તો તમે અકાઉન્ટ ઇન્ફોમાં જાઓ અને એમાં લેજર અકાઉન્ટ્સમાં જઈ ઓલ્ટર આપો અને જે તે પાર્ટીના અકાઉન્ટમાં જઈ અને બધી ડિટેલ્સ જે છે એનું એડિટિંગ કરો. રાઈટ? બટ સપોઝ તમારે ગેટવે ઓફ ટેલી ઉપર ન જવું હોય, આ જ સ્ક્રીનમાં એડિટિંગ કરવું હોય તો તમારે જે પર્સનની ડિટેલ્સ એડિટ કરવી છે એ પર્સન ઉપર ક્લિક કરી દો. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ક્રિષ્ના અકાઉન્ટ, રાઈટ? તો અહીંથી ખુલી જશે સીધું. ક્રિષ્ના અકાઉન્ટ જ ઓપન થશે જે તમે ઓલ્ટરમાં ઓપન કરો છો. એટલે છેક અહીંથી બહાર નીકળી અને ઓલ્ટરમાં જવાની જરૂર નથી. અહીંથી ને અહીંથી પણ તમે ડિટેલ્સ ઓલ્ટર કરી શકો છો. Now you can understand that it is very important and necessary to have mobile number, telephone number, email IDs so that you can send necessary information and reports. Right? ચલો આપણે ક્રિષ્ના અકાઉન્ટ જે છે એની નેસેસરી ડિટેલ્સ અહીંયા એડિટ કરીએ. ક્રિષ્ના અકાઉન્ટમાં જાઓ. હવે આ ક્રિષ્ના અકાઉન્ટ આપણે જ્યારે ઓપન કર્યું હતું ત્યારે આપણે આ ફિલઅપ કરેલું, રાઈટ? Now you may tell me that આમાં કોન્ટેક્ટ નંબર કે ઈમેલ આઈડી એવા કોઈ ઓપ્શન આવતા નથી. તો હવે તો જો આ સ્ક્રીન આમ નામ ઓપન રાખો અને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ સૌથી છેલ્લો ઓપ્શન છે સ્ક્રીન સેટિંગનો F12 કન્ફિગ્યુર. એ કન્ફિગ્યુર ઓપન કરો. એ કન્ફિગ્યુર ઓપન કરશો ને એટલે અહીંયા જો અહીંયા આગળ પ્રોવાઈડ કોન્ટેક્ટ ડિટેલ્સ એવું પૂછે છે. યુ વોન્ટ ટુ પ્રોવાઈડ કોન્ટેક્ટ ડિટેલ્સ, એની સામે અત્યારે નો છે. એ નો ને ત્યાં યસ કરી દો. એ નો ને યસ આપશો એટલે જો આ સ્ક્રીન ઉપર બધી
કોન્ટેક્ટ ડિટેલ્સ આવી જશે. હવે એડિટ કરો. અહીંયા કોન્ટેક્ટ પર્સન, એનું આખું નામ કૃષ્ણા, એનો ફોન નંબર ફોર એક્ઝામ્પલ 0281256974, કંઈ પણ, એનો મોબાઈલ નંબર નાખો. ફેક્સ નંબર હોય તો ફેક્સ નંબર નાખો. એનું ઈમેલ આઈડી નાખો. ઈમેલ આઈડી જે છે તમારે સ્મોલ લેટરમાં નાખવાનું, krishna@gmail.com. એની પોતાની વેબસાઇટ હોય તો નાખો. અને હવે આને એક્સેપ્ટ કરો. હવે તમે જુઓ આ બાકીનું લિસ્ટ છે એમાં અહીંયા કૃષ્ણાનું નામ ડિસઅપિયર થઈ ગયું. જોયું? વાય? Because we have collected all the details of Krishna. હવે કોની બેની બાકી રહી? રામ અને શંકર. For example, let us fill up all the details for Ram. તો હવે જો રામમાં અહીંયા આગળ ઓટોમેટિક કોન્ટેક્ટ ડિટેલ્સ વિઝિબલ જ છે. એમાં આપણે ડિટેલ ભરી દઈએ. રામ, એના ફોન નંબર મૂકો, એના મોબાઈલ નંબર મૂકો, એનું ઈમેલ આઈડી ram@gmail.com, અને એને એક્સેપ્ટ કરી લો. એટલે જો હવે એની બધી ડિટેલ્સ આવી ગઈ. એટલે રામનું જે છે એ પણ લિસ્ટમાંથી નામ નીકળી ગયું. હવે એક શંકરનું જોઈતું. તો જેમ જેમ જેની બધાની ડિટેલ્સ આવતી જશે એમ ઓટોમેટિક લિસ્ટમાંથી એ બધાના નામ જે છે એ નીકળવા મળશે. અને જે બાકી વધશે એટલાનું જ અહીંયા લિસ્ટ બતાવશે. આવો પણ ઓપ્શન અહીંયા એક્સેપ્શન રિપોર્ટમાં જ નીચે ઈમેલ આઈડી એમાં આવે છે. Now let us go back to Gateway of Tele. તો આજના આપણા સેશનમાં તમે એક્સેપ્શન રિપોર્ટ્સનો યુઝ કરતા શીખ્યા, કે જે આપણો યુનિટ 4 નો પહેલો ટોપિક હતો. આવનારા સેશનમાં એટલે સેશન નંબર 30 એમાં આપણે ટેલી વોલ્ટ એન્ડ સિક્યોરિટી કંટ્રોલ આ બે ટોપિક્સ લર્ન કરવાના છીએ. Televault and security control, these two functions are connected with password settings. How to set the password, how to change the password, and how to remove the password. એની સાથે કનેક્ટેડ બે ફંક્શન્સ છે કે જેને આપણે નેક્સ્ટ સેશનમાં ડીલ કરીશું અને શીખીશું. રાઈટ? Till then, see you all.